હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભાજી પુલાવ, જે તમે રોડ સાઈડ ખાધા હશે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વિન્ટરમાં તો સ્પેશિયલ ખૂબ જ મજા આવે છે ખાવાની. તો વેજીટેબલથી ભરપૂર ખૂબ જ હેલ્ધી એવા આજે આપણે ઘરે બનાવીશું ભાજી પુલાવ. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો પુલાવ બનાવવા માટે મેં સૌથી પહેલાં તો અહીંયા એક પેન લઈ લીધી છે. એમાં 1/2 ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલને એડ કરી દીધું છે. સાથે 2 ચમચી જેટલું આપણે બટર એડ કરી દઈશું. બટરથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે પુલાવનો, તો બટર જરૂરથી એડ કરવું. ઓઇલ આપણે એટલા માટે એડ કર્યું છે સાથે કે બટર બળી ન જાય. તો બટરને આપણે હવે મેલ્ટ થવા દેવાનું છે. આ રીતે મેલ્ટ કરી લઈશું બટરને. બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા ડુંગળી એડ કરી દઈશું. તો એક ડુંગળી મેં કાપીને રાખી હતી નાની એવી, તો એને પહેલાં એડ કરી દઈશું. ડુંગળી આપણી સરસ રીતે સતળાઈએ પછી જ આપણે બાકીના વેજીટેબલ્સ એડ કરીશું. તો આ રીતે અડધી મિનિટ જેવું આપણે એને ફ્રાય કરી લઈશું પહેલાં. હવે સૌથી પહેલાં ગાજર એડ કરી દઈશું. ગાજર સૌથી પહેલાં એડ કરીશું કારણ કે ચડતા થોડી વાર લાગે છે. સાથે હું ફૂલગોબી એડ કરી દઈશ. બંને વસ્તુઓને થોડી વાર માટે આ રીતે ચલાવી લઈશું. હવે કેપ્સિકમ અને ટમેટા એડ કરી દઈશું. એને પણ થોડી વાર માટે આ રીતે સાતળી લેવાના છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. હવે અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા હતા, તો એને એડ કરી દઈશ. તમારી પાસે ફ્રોઝન ના હોય તો તમે એને બોઇલ કરી અને એડ કરી શકો છો. હવે 2 મિનિટ માટે આપણે ઢાંકી અને ચડવા દઈશું, જેથી ફટાફટ આપણા વેજીટેબલ્સ પાકી જાય. વધારે આપણે નથી પકાવવાના, અધકચરા જ પકાવવાના છે. તો 2 મિનિટ જેવું મેં ઢાંકી અને ચડવા દીધું હતું. બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં એક બટાટાને બોઇલ કરી અને રાખ્યું હતું, તો એને આ રીતે લાસ્ટમાં એડ કરી દઈશું. હવે મસાલાઓ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો થોડું એવું તીખું લાલ મરચું એડ કરેલું છે મેં. થોડી એવી હળદર એડ કરીશું. થોડો મેં અહીંયા પાઉંભાજીનો મસાલો લીધો છે. આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ભાજી પુલાવ માટે. આનાથી જ સારો ટેસ્ટ આવે છે. અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. મસાલાઓ સાથે આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે અડધા મિનિટ જેવું આપણે ચલાવી લેવાનું છે. હવે આપણે એડ કરી દઈશું રાઈસ. તો રાઈસને મેં પહેલાંથી જ બોઇલ કરી અને ઠંડા કરી લીધા છે આ રીતે. તો એને એડ કરી દઈશું. આ મેં લોંગ ગ્રેન જે રાઈસ આવે એ લીધેલા છે, અથવા તમે બાસમતી રાઈસ પણ લઈ શકો છો. એને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે, તૂટી ના જાય રાઈસ એ રીતે. હવે એને ઢાંકી અને અડધો મિનિટ જેવું આપણે રહેવા દઈશું, જેથી રાઈસમાં પણ મસાલાઓની ફ્લેવર આવી જાય. હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા સરસ મજાના પુલાવ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તો આપણે એને પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.